બ્રહ્માજીએ કહ્યું, દેવ શિરોમણી, તમે હંમેશા સમગ્ર વિશ્વના કલ્યાણમાં વ્યસ્ત રહો છો. તમે લોકોના કલ્યાણની ઈચ્છા સાથે આ બહુ સારી વાત પૂછી છે, જેને સાંભળવાથી તમામ લોકોના તમામ પાપોનો નાશ થાય છે. ચાલો હું તમને તે નામહીન શિવ તત્વનું વર્ણન કરું. શિવ તત્વનું સ્વરૂપ અત્યંત ઉત્તમ અને અદ્ભુત છે. તે સમય જ્યારે સમગ્ર જીવંત વિશ્વનો નાશ થયો હતો, બધે જ અંધારું હતું. સૂર્ય કે ચંદ્ર પણ દેખાતા ન હતા. અન્ય ગ્રહો અને નક્ષત્રો પણ જાણીતા ન હતા. ત્યાં ન તો દિવસ હતો કે ન તો રાત. અગ્નિ, પૃથ્વી, વાયુ અને પાણી પર કોઈ સત્તા ન હતી. માત્ર સૂના આકાશ મુખ્ય તત્વ અવ્યાકરણીય પ્રકૃતિથી વંચિત હતું. બીજી કોઈ કીર્તિ પ્રાપ્ત થઈ શકી નથી. અદૃશ્ય વગેરેનું પણ અસ્તિત્વ નહોતું. શબ્દો અને સ્પર્શ પણ અમને છોડી ગયા હતા. ગંધ અને સ્વરૂપની પણ કોઈ અભિવ્યક્તિ નહોતી. રસનો પણ અભાવ હતો. દિશાઓ પણ ખબર ન હતી. આ રીતે સર્વત્ર સંપૂર્ણ અને સતત અંધકાર ફેલાયો હતો. તે સમયે તત્સદબ્રહ્મ એકમાત્ર સત્ય બાકી હતું, જે આ શ્રુતિમાં સાંભળવામાં આવ્યું છે. જ્યારે આ જગત આ, તે, આવા, જે વગેરે તરીકે ઓળખવા માટે ન હતું, તે સમયે એકમાત્ર સત્ય બાકી હતું, જે યોગીઓ તેમના હૃદયની જગ્યામાં સતત જુએ છે. એ સાતત્ય એ મનની વાત નથી. વાણી પણ ક્યારેય ત્યાં પહોંચતી નથી. તે નામ અને રૂપથી શૂન્ય છે. તે જાડો કે પાતળો નથી. ન લઘુ ન ગુરુ. તે ક્યારેય વધતું નથી, ન તો ઘટાડો. શ્રુતિ પણ આશ્ચર્ય સાથે આ કહે છે, તે ફક્ત તેની શક્તિને રજૂ કરવામાં સક્ષમ છે. તે અંગે કોઈ ચોક્કસ વિગતો આપવા અસમર્થ છે. તે સત્ય, જ્ઞાન સ્વરૂપ, અનંત, આનંદમય, અંતિમ પ્રકાશનું સ્વરૂપ, અમાપ, નિરાધાર, નિરાકાર, નિરાકાર, નિર્ગુણ, યોગ્યોગ્ય, સર્વવ્યાપી, સર્વનું એકમાત્ર કારણ, પસંદગીહીન, શરૂઆતહીન, ભ્રમથી મુક્ત, વિક્ષેપ, અનન્ય, શાશ્વત, અનંત, વિકાસમાં ખચકાટથી મુક્ત, ત્યાં શૂન્ય છે અને પરિવર્તન છે. થોડા સમય પછી સૃષ્ટિનો સમય આવ્યો ત્યારે તેણે બીજાની ઈચ્છા વ્યક્ત કરી. એકમાંથી અનેક બનવાનો સંકલ્પ તેની અંદર જાગ્યો. પછી તે નિરાકાર ભગવાને તેમની લીલા શક્તિ સાથે પોતાના માટે એક મૂર્તિની કલ્પના કરી. તે મૂર્તિ સર્વજ્ઞ, શુભ સ્વરૂપ, સર્વવ્યાપી, સર્વજ્ઞ, સર્વની ઉપાસક, સર્વસ્વ આપનાર અને સર્વ સંસ્કૃતિનું કેન્દ્ર, સંપૂર્ણ સંપત્તિના ગુણોથી સંપન્ન હતી. ભગવાનના તે શુદ્ધ સ્વરૂપની કલ્પના કરીને તે અનન્ય, શાશ્વત, અનંત, સર્વપ્રકાશિત, દૃશ્યમાન, સર્વવ્યાપી અને અવિનાશી પરમ બ્રહ્મા અંત વિનાના બની ગયા. ભગવાન સદાશિવ મૂર્તિ વિનાના પરબ્રહ્મની મૂર્તિ છે. આધુનિક અને પ્રાચીન વિદ્વાનો તેમને ભગવાન કહે છે. તે સમયે તે સદાશિવ, જે એકલા રહેતા હતા અને પોતાની સ્વતંત્ર ઈચ્છા મુજબ આસપાસ ફરતા હતા, તેમણે પોતે જ પોતાની મૂર્તિમાં એક ભૌતિક શક્તિનું નિર્માણ કર્યું હતું, જે ક્યારેય તેમના પોતાના શરીરથી અલગ થવાનું ન હતું. તે પરાશક્તિને મુખ્ય, પ્રકૃતિ, ગુણ, માયાની માતા, બુદ્ધિ તત્વ અને વિકારોથી મુક્ત તરીકે વર્ણવવામાં આવી છે. આ શક્તિને અંબિકા કહે છે. તેણીને પ્રકૃતિ, સર્વેશ્વરી, ત્રિદેવજનની નિત્ય અને મૂળ કારણ પણ કહેવામાં આવે છે. સદાશિવ દ્વારા પ્રગટ થયેલી તે શક્તિને 8 હાથ છે. એ શુભ લક્ષણા દેવીના ચહેરાનું સૌંદર્ય વિચિત્ર છે. તેણી એકલી હંમેશા તેના મુખ્ય વર્તુળમાં 1000 ચંદ્રનું તેજ ધરાવે છે. વિવિધ પ્રકારની આભૂષણ તેના શરીરના અંગોની સુંદરતામાં વધારો કરે છે. તે દેવી વિવિધ પ્રકારની હિલચાલથી સંપન્ન છે અને અનેક પ્રકારના શસ્ત્રો ધારણ કરે છે. તેની ખુલ્લી આંખો ખીલેલા કમળ જેવી લાગે છે. તેણી અકલ્પનીય તેજ સાથે ચમકે છે. તે દરેકની પ્રિય છે અને હંમેશા સાહસિક છે.
તે એકલી હોવા છતાં માયા સંયોગથી ઘણી બની જાય છે. જે સદાશિવ છે તેમને પરમ પુરુષ, ઈશ્વર, શિવ, શંભુ અને મહેશ્વર કહેવાય છે. તે તેના માથા પર આકાશગંગા ધરાવે છે. ચંદ્ર તેમની જમીનની કૃપા કરે છે. તેના 5 ચહેરા છે અને દરેક મોંમાં 3 આંખો છે. તેનું મન હંમેશા પ્રસન્ન રહે છે. તેની પાસે 10 હાથ છે અને તેની પાસે ત્રિશૂળ છે. તેના અંગોની ચમક કપૂર જેવી સફેદ છે. તેઓ તેમના શરીરના તમામ ભાગોમાં રાખથી ઢંકાયેલા રહે છે. તે સમયે કાળ સ્વરૂપે બ્રહ્માએ શક્તિથી શિવલોક નામના પ્રદેશની રચના કરી હતી. તે શ્રેષ્ઠ વિસ્તાર કાશી કહેવાય છે. તે અંતિમ સર્જન અથવા મોક્ષનું સ્થાન છે, જે દરેકની ઉપર બિરાજમાન છે. તેઓ શક્તિ અને શિવનું સૌથી પ્રિય સ્વરૂપ છે, જે આનંદનું મૂર્ત સ્વરૂપ છે. કાશીપુરી આનંદનું સ્વરૂપ છે. મુનિ, શિવ અને શક્તિ એ વિનાશના સમયે પણ તે વિસ્તારને તેમની હાજરીથી ક્યારે મુક્ત કર્યો નથી. તેથી જ વિદ્વાન પુરુષો પણ તેને અવિમુક્ત ક્ષેત્રના નામથી ઓળખે છે. તે વિસ્તાર આનંદ માટે છે. એટલા માટે પિનાકધારી શિવે પહેલા તેનું નામ આનંદવન રાખ્યું હતું. તે પછી તેઓ અવિમુક્તના નામથી પ્રખ્યાત થયા. દેવર્ષિ, એક વખત એ આનંદવનમાં ભ્રમણ કરતી વખતે શિવજીના મનમાં એવી ઈચ્છા હતી કે બીજા માણસનું સર્જન કરવું જોઈએ, જેમના પર આપણે બંનેએ આ સૃષ્ટિને ચલાવવાની મોટી જવાબદારી મૂકી છે. આપણે બંને કાશીમાં જ રહી શકીએ છીએ અને આપણી ઈચ્છા પ્રમાણે ફરતા રહી શકીએ છીએ અને સર્જનને આગળ વધારી શકીએ છીએ. જ્યારે પુરુષો આપણી કૃપાથી હંમેશા દરેક વસ્તુનું સર્જન કરે છે, તેને જાળવી રાખે છે અને અંતે તેઓ દરેક વસ્તુનો નાશ પણ કરે છે. આ મન મહાસાગર જેવું છે. ચિંતાના તરંગો તેનામાં ઉદ્ભવે છે અને તેને બેચેન રાખે છે. તે સત્વગુણના રૂપમાં રત્નો, તમોગુણના રૂપમાં ગ્રહો અને રજોગુણના રૂપમાં પરવાળાઓથી ભરપૂર છે. મનના આ વિશાળ સાગરને સંકુચિત કરીને ચાલો આપણે બંને એ માણસના આશીર્વાદથી આનંદ કાનન, કાશીમાં આનંદથી રહીએ. આ નક્કી કર્યા પછી ભગવાન શિવ, શક્તિથી સર્વવ્યાપી, તેમની ડાબી બાજુના 10મા ભાગમાં અમૃત લગાવ્યું. ત્યારે ત્યાંથી એક માણસ દેખાયો જે ત્રણેય લોકમાં સૌથી સુંદર હતો. તે શાંત હતો. તેમાં સત્વગુણો વિપુલ પ્રમાણમાં હતા અને તે ગંભીરતાનો અતૂટ સમુદ્ર હતો. મુનિ, ક્ષમા નામના ગુણોવાળા એ માણસને શોધ્યા પછી પણ ક્યાંય સરખામણી ન મળી. તેની ચમક ઇન્દ્રનીલ રત્ન જેવી કાળી હતી. તેના શરીરના દરેક અંગોમાંથી દિવ્ય સુંદરતા નીકળી રહી હતી અને તેની આંખો ખીલેલા કમળ જેવી સુંદર હતી. સોનેરી ચમકવાળા 2 સુંદર રેશમી પીળા વસ્ત્રો શ્રીના અંગોને શોભી રહ્યા હતા. તે બહાદુર પુરુષ, જે ક્યારે કોઈથી હાર્યો ન હતો, તેના ઉગ્ર ભુજાઓથી શોભતો હતો. ત્યારે તે માણસે ભગવાન શિવને પ્રણામ કર્યા અને કહ્યું, ભગવાન, મારું નામ નક્કી કરો અને મને કાર્ય જણાવો. તે માણસની આ વાત સાંભળીને મહેશ્વર ભગવાન શંકર હસી પડ્યા અને વાદળ જેવા ગંભીર સ્વરે તેની સાથે વાત કરી. શિવે કહ્યું, તમારું વિષ્ણુ નામ તેના વ્યાપક સ્વભાવને કારણે પ્રખ્યાત થશે. આ સિવાય બીજા પણ ઘણા નામ હશે જેનાથી ભક્તોને સુખ મળશે. માટે સ્થિર અને સારી તપસ્યા કરો, કારણ કે તે જ બધા કાર્યોનું સાધન છે. એમ કહીને ભગવાન શિવે શ્વાસ દ્વારા શ્રી વિષ્ણુને વેદોનું જ્ઞાન આપ્યું. ત્યાર પછી શ્રી હરિ, જેમણે કદી પોતાની કીર્તિ ન ગુમાવી, તેમણે ભગવાન શિવને પ્રણામ કરીને મહાન તપ કરવાનું શરૂ કર્યું અને શક્તિની સાથે ભગવાન શિવ પણ પાર્ષદો સહિત ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. ભગવાન વિષ્ણુએ લાંબા સમય સુધી ખૂબ જ કઠોર તપસ્યા કરી. તપસ્યાની સખત મહેનતને કારણે ભગવાન વિષ્ણુના શરીરના અંગોમાંથી વિવિધ પ્રકારના પાણીની ધારાઓ નીકળવા લાગી. આ બધું ભગવાન શિવના પ્રેમને લીધે જ શક્ય બન્યું. મહામુને,
આખું આકાશ એ પાણીથી ઢંકાયેલું હતું. બ્રહ્માના રૂપમાં તે જળ તેના સ્પર્શથી જ સર્વ પાપોનો નાશ કરનાર સાબિત થયું. તે સમયે થાકેલા પરમ ભગવાન વિષ્ણુ સ્વયં તે પાણીમાં સૂઈ ગયા હતા. તે ત્યાં લાંબા સમય સુધી ખૂબ જ આનંદ સાથે રહ્યા. નાર એટલે કે પાણીમાં સૂવાના કારણે જ શ્રુતિના મતે તેમનું નામ નારાયણ પ્રસિદ્ધ થયું. તે સમયે તે પરમ પુરુષ નારાયણ સિવાય બીજી કોઈ પ્રાકૃતિક વસ્તુ ન હતી. તે પછી જ તે મહાત્મા નારાયણ દેવ પાસેથી તમામ સંભવિત તત્વો પ્રગટ થયા. મહામાતે વિદ્વાન, હું એ તત્વોની ઉત્પત્તિનો પ્રકાર કહું છું. સાંભળો, પ્રકૃતિમાંથી મહાતત્વ ઉત્પન્ન થયું અને મહાતત્વ 3 ગુણો ઉત્પન્ન થયા. આ ગુણોના તફાવતને કારણે જ ત્રિવિધ અહંકારનો જન્મ થયો. અહંકારને કારણે 5 તન્માત્રો ઉત્પન્ન થયા અને એ તન્માત્રોમાંથી 5 ભૂત પ્રગટ થયા. તે જ સમયે જ્ઞાનેન્દ્રિયો અને ક્રિયા અંગો પણ ઉદ્ભવ્યા. મુનિ શ્રેષ્ઠ, આ રીતે મેં તમને તત્વોની સંખ્યા જણાવી છે. આમાંથી પુરુષ સિવાય બાકીના બધા તત્વો પ્રકૃતિમાંથી દેખાયા, તેથી તે બધા નિર્જીવ છે. તત્વોની સંખ્યા 24 છે. તે સમયે સંગઠિત થયેલા 24 તત્વોને સ્વીકાર્યા પછી નારાયણ ભગવાન શિવની ઈચ્છાથી બ્રહ્માના રૂપમાં પાણીમાં સૂઈ ગયા. બ્રહ્માજી કહે છે, દેવર્ષિ, જ્યારે નારાયણ દેવ પાણીમાં સૂવા લાગ્યા ત્યારે ભગવાન શંકરની ઈચ્છા મુજબ તેમની નાભીમાંથી એક સુંદર કમળ પ્રગટાવ્યું જે ખૂબ જ મોટું હતું. તેની ચમક દાડમના ફૂલ જેવી પીળી હતી અને તેની લંબાઈ અને ઊંચાઈ પણ અસંખ્ય હતી. તે કમળ લાખો સૂર્યની જેમ ચમકી રહ્યું હતું. સુંદર હોવા ઉપરાંત તે તમામ તત્વોથી ભરેલું હતું અને અત્યંત અદ્ભુત, સૌથી આહલાદક, જોવાલાયક અને શ્રેષ્ઠ હતું. તે પછી પરોપકારી ભગવાન સાંબ સદાશિવે એ જ પ્રયત્ન કર્યો અને મને તેમના જમણા શરીરમાંથી બનાવ્યો. મહેશ્વરે તરત જ મને પોતાના મોહથી મોહિત કરી નારાયણ દેવની કમળ નાભીમાં મૂક્યો અને ત્યાંથી ચમત્કારિક રીતે મને પ્રગટ કર્યો. આ રીતે એ કમળના પુત્ર તરીકે હિરણ્યગર્ભમાં મારો જન્મ થયો. મારા 4 ચહેરા અને શરીર લાલ ચમકતા હતા. મારા કપાળ પર ત્રિપુંડની રેખા અંકિત હતી. તાત ભગવાન શિવની માયાથી મોહિત થવાને કારણે મારી જ્ઞાન શક્તિ એટલી નબળી પડી રહી હતી કે હું એ કમળ સિવાય બીજા કોઈને મારા શરીરના પિતા તરીકે ઓળખતો નહોતો. હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું? મારું શું કામ છે? હું કોનો પુત્ર થયો છું અને આ સમયે મને કોણે બનાવ્યો છે? આમ શંકા હોવાથી મારા મનમાં આ વિચાર ઊભો થયો, હું પ્રેમમાં કેમ પડ્યો? જેણે મને બનાવ્યો છે તેને શોધવું ખૂબ જ સરળ છે. એમાં કોઈ શંકા નથી કે કમળના પુષ્પની ડાળી તેના પાંદડાઓ સાથે આ પાણીની અંદર જ છે અને જેણે મને બનાવ્યો છે તે પણ તે જ હશે. એવું નક્કી કરીને હું કમળ પરથી નીચે ઉતરી ગયો. મુનિ, હું એ કમળની દરેક ડાળીમાં ગયો અને સેંકડો વર્ષો સુધી ત્યાં ફરતો રહ્યો, પણ એ કમળની ઉત્પત્તિનું શ્રેષ્ઠ સ્થાન મને ક્યાંય મળ્યું નહીં. પછી ફરીથી સંશય અનુભવતા હું તે કમળ પર ચઢવા લાગ્યો. આ રીતે બહુ ઊંચે ચડ્યા પછી પણ મને એ કમળનું ફૂલ ન મળ્યું. એ સ્થિતિમાં હું વધુ મોહી ગયો. મુનિ, તે સમયે ભગવાન શિવની ઈચ્છાથી એક અત્યંત શુભ અને ઉત્તમ આકાશવાણી પ્રગટ થઈ જે મારી આસક્તિનો નાશ કરનારી હતી. તે અવાજે કહ્યું, તપ કરો. આકાશમાંથી તે અવાજ સાંભળીને મેં મારા જૈવિક પિતાના દર્શન માટે મારા તમામ પ્રયત્નો સાથે 12 વર્ષ સુધી સખત તપસ્યા કરી. ત્યારે મારા પર કૃપા કરવા માટે 4 ભુજાઓ અને સુંદર આંખોથી સુશોભિત ભગવાન વિષ્ણુ અચાનક ત્યાં પ્રગટ થયા. તે સર્વોચ્ચ પુરુષે પોતાના હાથમાં શંખ, ચકલી, ગદા અને કમળ ધારણ કર્યું હતું. તેના શરીરના તમામ અંગો જળાશયોની જેમ શ્યામ ચમકથી શણગારેલા હતા. તે પરમ ભગવાને સુંદર પીતાંબર ધારણ કર્યું હતું. મુગટ વગેરે જેવા બહુમૂલ્ય આભૂષણો તેના મસ્તકને શોભી રહ્યા હતા. તેનો ચહેરો ખુશીથી ભરાઈ ગયો.
હું તેની છબી જોઈને આકર્ષિત થઈ ગયો. તે મને લાખો કામદેવો જેવા મોહક દેખાયા. તેનું અત્યંત સુંદર રૂપ જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું. તેઓ સાંજની સોનેરી આભાથી ચમકતા હતા. તે સમયે મહાન શસ્ત્રધારી નારાયણ દેવને ત્યાં મારી સાથે તે સ્વરૂપમાં જોઈને મને ખૂબ આનંદ થયો. એ પછી પેલા નારાયણ દેવ સાથે મારી વાતચીત શરૂ થઈ. ભગવાન શિવની લીલાને કારણે ત્યાં અમારી વચ્ચે થોડો વિવાદ થયો. આ જ ક્ષણે અમારી વચ્ચે અગ્નિનો એક મહાન સ્તંભ જ્યોતિર્લિંગ દેખાયો. મેં અને શ્રી વિષ્ણુએ ઉપર નીચે જઈને કર્મની ઉત્પત્તિ શોધવાના ઘણા પ્રયત્નો કર્યા પણ અમે તેનો અંત ક્યાંય શોધી શક્યા નહીં. થાકીને હું ઉપરથી નીચે આવ્યો અને ભગવાન વિષ્ણુ પણ નીચેથી ઉપર આવીને મને એ જ રીતે મળ્યા. અમે બંને શિવના જાદુથી મોહિત થઈ ગયા. શ્રી હરિએ મારી સાથે ભગવાન શિવને આગળથી પાછળ અને બાજુથી બાજુ પ્રણામ કર્યા. પછી તે વિચારવા લાગ્યા કે આ શું છે. તેનું સ્વરૂપ નિર્ધારિત કરી શકાતું નથી, કારણ કે તેનું ન તો કોઈ નામ છે કે ન તો કોઈ ક્રિયા. ધ્યાનના માર્ગમાં પણ તેના સ્વરૂપ વિશે કશું જ જાણતું નથી. આ પછી હું અને શ્રી હરિ બંનેએ અમારા મન સાફ કર્યા પછી તે અગ્નિસ્તંભને પ્રણામ કરવાનું શરૂ કર્યું. અમે બંનેએ કહ્યું, મહાપ્રભુ, અમે તમારા સ્વરૂપને જાણતા નથી. તમે જે પણ છો, અમે તમને સલામ કરીએ છીએ. જલ્દી અમને તમારું સાચું સ્વરૂપ બતાવો. મુનિ શ્રેષ્ઠા, આ રીતે અમે બંને અમારા અહંકારથી નમ્ર થઈને ત્યાં નમસ્કાર કરવા લાગ્યા. અમે આ કરવામાં 100 વર્ષ વિતાવ્યા. તો મિત્રો, આ હતી શિવ પુરાણની કથા. આશા છે કે આપને આ વિડિયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઇક અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડિયોને તમારા મિત્ર મંડળ અને પરિવાર સાથે શેર કરવા વિનંતી કે જેથી વધુમાં વધુ લોકો આ શિવ પુરાણની કથાનો આસ્વાદ લઈ શકે. ફરી મળીશું એક નવા અધ્યાય સાથે. હર હર મહાદેવ.